મહત્વાકાંક્ષા કે બહાર ગયેલા હોય તો સારું. પછી અહીંયા છે તે પણ ખૂબ મહેનત કરે છે. રમવામાં બહુ મહેનત કરે, વોલીબોલ ને ક્રિકેટમાં. આ અમારું ઘર છે. તો આજુબાજુ બધું ખેતીવાળું જ છે. અને બારને બેઠેલા છે તે અમારા લેલો ને એવાનું બાવા છે, ચાચાના છોકરો, અને પછી વચમાં મારા દાદા છે. બહુ અનુભવી માણસ. ગામનો કારભાર એવોને જ કરતા હતા, હવે નથી કરતા. ચાલો હવે જરા પછાડી ચાલી જાય. તમે તો બિલીમોરાથી આવો ને? આ બાજુમાં એનો શેરડીનો સુગર કેનનો છે પાક છે. નાનકોથી આવતા પેલું જ ઘર આવે. હા, you catch bus or you either come in a rickshaw to come here, and our house is just on the left. આ ઈસુભાઈ, હું છે ઈસુભાઈ, તમારે અટક હું સિદ્ધાર્થ જીવન ચાલ્યા. અમારું ઘર પહેલું આવે અને પછી અહીંયાથી ઉપર જતા હરણગામ આવે છે. અત્યારે વરસાદની સિઝન છે એટલે બધું ગ્રીન લાગે છે, એટલે કાયમ ગ્રીન ના હોય અહીંયા. હા, ગામની માહિતી તું મને જરાક જણાવ. આ ભાઈને જરાક ફોટો લઈ લો. આ ઈસુભાઈ સીધા જ છે અમારા. તમે હમણાં રોપડી રોપી રહ્યા આવે ચાલુ છે ચાલુ ને હવે હું તમે પોતાનું જ કરો કે પોતાનું? ગામમાં હાલત કેવી છે હમણાં રોપડી વાળું? હવે પૂરી થવાની, એક બે દાડાનું કોઈ ને એક બે આવે ને એમ કે ગામમાં મજૂરીની શું હાલત છે? મજૂરની તકલીફ તો ખરી, પણ હવે અવારનવાર મળે એમ કે શું રેટ હોય? 15 રૂપિયા, 20 રૂપિયા. સવારે ક્યારે આવે લોકો? કોઈ 8 વાગે આવે, કોઈ 10, 11 વાગે આવે. એટલે બે દાડા. ને તમારે બધું ઘણા લોકોનું પતી ગયું કેમ? બરાબર છે. તમે પેલું ગામમાં સરપંચ કોણ હમણાં? ઇબ્રાહીમભાઈ મિલવા. કેવું ચલાવશે? બરાબર છે ને? જોર પર છે ને? ગામના રસ્તા મને નહીં ગમ્યા જો વરસાદમાં. જઈને આપણે શૂટિંગ કરીએ તમને દેખ માલમ પડશે. કારણ ગામમાં આટલો બધો પૈસો છે તો ગામમાં જવાનું આપણને નથી ગમતું. ક્યારે માથા પર તરાવ પાણી આવે એટલે એ આ હા, પણ રસ્તા કોઈ નથી જેવા છે તેવા બગડતા છે. ગામનો ફારો કઈ નહીં મળે. ગામમાં લોકલ બોર્ડમાં રસ્તા હપાયેલા, એ કઈ ચાપુ ચાપી લાખે તો થાય એમને. કારણ કે જો રસ્તો જો ઊંચો કરે ચાલે, રસ્તા ઊંચા કરે ચાલે ને. ચાલે, રસ્તા બહુ ખરાબ છે. બંને રોડ મુકાઈ ગયેલા. મને તાલીપુરના રસ્તા પણ ના ગમ્યા. બંધ એને ઉખરે. આજે ને આ હાઈવે બન્યો 15 નંબર રોડ ને આવે ગામમાં એમ કે આપણે પોતે થોડું ઘણું કઈ કરીને ગામમાં એમ કઈ કરીને કરે તો ચાલે એમ. ચોમાસા લંડન વાળા બધા અમારા ડિસેમ્બર જાન્યુઆરીમાં આવીને ફરી જાય છે. એ લોકોને ચોમાસામાં શું થાય ઘણાને ખબર ના હોય. એ લોકો એને ધ્યાનમાં ના આવે. લોકો અહીંયા રહી ગયેલા પણ હવે ધ્યાનમાં ના આવે. મારા જે હમણાં આવતા જોઈએ બિચારો એ થાય કે જો ને આજ કેટલી ખરાબ હાલત એમ. લંબા ફેર જાઓ એટલે મારે રિક્ષો લઈને જવું પડે, ચાલતા નહીં જોયા. માથા પર 2 તરા આવ્યા ખિયારી એટલે એનું બધું ધોવા પાણી આ તે બધું નિકાસ. રાઈટ. હવે છે ને આ છોકરાનો અહીંયા હતું, અહીંયા આનો છે. તારે એને હું પૂછું કે તારા વર્ષ કેટલી ઉંમર હતું થયો? નહીં ખબર ને? નહીં ખબર, એને નથી ખબર. આ છોકરી કેટલી ઉંમર છે તને ખબર? નહીં ખબર. તું સ્કૂલે જાય છે? હવે નહીં જાય, હવે ઘરે જ. શું કરે ઘરે? હમણાં નવાઈ લાગે. મૂર્ખો ઇસકો એની ઉંમર પણ નથી ખબર. બહુ નવાઈની વસ્તુ. આવું નહીં થવું જોઈએ. હજી તેવી આવે એમ ને. ચાલો આપણે અગાડી જાય. હવે આવું છે લઈ જ લે અગાડી. હવે
સાઈડનો ભાગ છે. હજુ કામ બધું બહુ બાકી છે. આ પર સાઈડ પર બધી ખેતીઓ છે. રોપણી થઈ ગયા બાજુના મને તો બહુ સારું લાગે. પાકમાં પાક છે. હા બાંધકામ કરી લો. ચાલો અંદર જાય પછી ત્યાં લઈ લે. આ બધા જાય મંગેરાની સિદ્ધિ ઈસુ બ્લેસ થશે તેનો તેવડની બહુ સારો પાક છે. આજે થોડો વરસાદ પડ્યો તો જ્યારે બંધ થઈ ગયેલો છે. તો વિડીયો આવડો બંધ જ પડશે કે હસવા પડે તમારે ઓરાઈટ છે તો સારું છે. ગરમી તો કાયમ ચાલુ જ પડશે બહુ થાય. વરસાદ પડે તો મને બહુ પડશે થાય. બાકી મકાન ઇબ્રાહિમ ઇબ્રાહિમ કમ હિયર. આ કૂતરો બહુ વફાદાર છે. આખો દિવસ અહીંયા કંપની આપણે આખી રાત સૂઈ રહે. એ બાજુમાં અમારા જે કામ કરે ને તેઓ નથી એટલે ખાલી અહીંયા આવે છે. ખાવાનું આપે એટલે અહીંયા આવી જાય છે. રાતના અહીંયા સૂઈ રહે છે. એકદમ હા મારા છોકરાઓને લઈ લીધી. ઇબ્રાહિમ ઓ ઇબ્રાહિમ એવું કરે છે ને મંગેરાનું ઘર છે. સારા કરું છું થયેલું છે ને વાત કરે છે સ્કૂલમાં મારે ત્યાં બતાવવાનું છે ને સ્કૂલમાં ત્યાં ભણાવવું છે મારે સ્કૂલમાં થોડું એક સ્કૂલનું તો ઉતારી પણ લાવ્યા નારગો બીજું કંઈ ના ચલો પછી સ્કૂલમાં ચાલી જાય. ચાલો હાઈસ્કૂલનું લઈ લો. હાઈસ્કૂલની પ્રાઇમરી સ્કૂલ છે. હા સોરી આ ગામની પ્રાઇમરી સ્કૂલ છે. કેટલા ધોરણ 7 ધોરણ સુધી છે મને લાગે 7th સ્ટાન્ડર્ડ. સો કેટલા વર્ષના છોકરા અબાઉટ અપ ટુ 12-13 વર્ષના છોકરા અહીંયા હોય પછી રામપુરા ચાલી જાય છે કે સાદા સ્કૂલમાં જાય. તો આપણે સ્કૂલમાં જ જાય. આ સાહેબ દુગાડું મકાન છે પણ લઈ લો ને ફરીને અમે ફરતા આપણે ટાંકીનો પણ આવી જવું કપડું લઈ આવવાનું હતું ઉપર જરા ટાંકવામાં નહીં લાવે કપડું નહીં તમારી પાસે આપણે કે કામ હોય છે તો મેં તમને કીધું બેટ પડે જ આમાં આપી જા કપડું લઈ આવો. જલ્દી આવજો કપડું કાં સ્કૂલે ગયેલા કેટલા વર્ષનો તમે નહીં ખબર અહીંયા છોકરો નથી ખબર કેટલા વર્ષ તમે રહેવો કે અહીંયા જ રહેવો કે તું કેટલા વર્ષનો નહીં ખબર એ ભાઈને નથી ખબર. એના છોકરા ભણવા કરતા રોતારમાં વધારે ધ્યાન આપે. ખરી વાત અહીંયા કમ્પલસરી છે હે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે હે બહુ ઇમ્પોર્ટન્ટ છે મારે. ચાલો લેટ્સ ગો ઇન નાઉ. ક્લોઝઅપ આવી જાય છે બધા છોકરાઓનો રમતા. આ એનો આ શું છે હમણાં રિસેસ છે કે કેટલા મિનિટની રિસેસ હે આજે શું સોમવાર ને મંડે ને આજે સવારની સ્કૂલ ક્યારે સ્ટાર્ટ થયેલી
શાળાની રિસેસ છે હવે બધા રમે છે બાળકો બધા બહુ they very eager so that they can come on video. They're very eager, they're very willing to show, હિન્દુ મુસ્લિમ to participate. બધા બહુ આતુર છે બિચારા કેટલા ખુશ છે. તમારા હેડ ટીચરને બોલાવી લાવો, હેડ માસ્ટરને બોલાવી લાવો. થોડા કાર્ય જેવું કંઈ મળે છે. ચલો ભાઈ આવ્યો ને આગળ પકડી રાખ સાચીને પાડો ને. હા એ લગાવી દો એ આ ખાસ લગાવો બરાબર વગર આ રિસેસ પૂરી થઈ બ્રેક ટાઈમ has ended now. Good, that's fine, thank you. ઉભા રહેજો પેલા ભાઈને આપી દો પેલા પ્રાઇમરી સ્કૂલ તમારી સ્કૂલનું નામ શું? પ્રાથમિક વિદ્યા મંદિર હરણગામ. Yeah, the name of the school is Prathmik Vidya Mandir Haranga. Vidya Mandir means school, primary school though. Now, હવે તમારે કેટલા છોકરાઓ કેટલા? અમારા શાળાની અંદર 339 વિદ્યાર્થીઓ ભણે છે. 349 children here, right. હવે કેટલા વર્ષના છોકરા અહીંયા આવે? અહીંયા 5 વર્ષથી લગભગ 14 વર્ષના ગાળાવાળા બાળકો અહીંયા ભણે. The ages of the children are from 5 to 14 and from 14 they go to secondary school. બધા અહીંયા છોકરાઓ એમ કે બેકગ્રાઉન્ડ શું છે એનું છોકરાનું બેકગ્રાઉન્ડ શું છે એટલે કે કેવા ગરીબના છોકરા માલદારના છોકરા કેવા ધર્મમાંથી આવે છે? આમ જોવા જઈએ તો આપણે ટ્રાઇબલ વિસ્તારના બાળકો ખરા આદિવાસીના બાળકો અને ઉજરિયાત અને રંગભેદ નીતિ અહીંયા કશી નથી. બધા હળીમળીને ભણે છે. Yeah, so that's very good because that they all live together, work together in harmony. There's no sort of discrimination whatsoever. That's very good. Right, ચાલો હવે આપણે તમારે ત્યાંથી અહીંયા સ્ટાર્ટ કરીએ. ત્યાં બેસી જાવ તો just I'll talk to the head teacher. Head teacher will just explain it in Gujarati. ચાલ તમે જરા વાત કરી દો ને કાંતિલ આ સિસ્ટમ મધ્યાહન ભોજન યોજના ચાલે છે. આની અંદર કે આદિવાસી અને ઉજરિયાત કે શ્રીમંત પાર્ટીના માણસ છોકરાઓને પણ આમાં જમાડવામાં આવે છે અને લગભગ એમાં અનાજની અંદર ઘઉં અને ચોખાનો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે. એમાં શાકભાજી અને જે વિટામિન તત્વો તે પણ એની અંદર ઉપયોગ લેવામાં આવે છે. આ પેલું તપેલું પણ લઈ લેજો સાઈડ એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. It's all free બધું cook their dinner usually rice and dal હોય ને હાથે everyday દાળ હોય કે દાળ નહીં દરરોજ એનું પેલું જ બનાવી દીધું ટાઈમ ટેબલ. હા એમાં એક દિવસ ખીચડી, yeah એક દિવસ દાળ અને ભાત અને શાક, એક દિવસ ઘઉં, પછી તીખી લાપસી, મીઠી લાપસી આવી જાતનું એ લોકો બહુ સારું. that's very good. કેટલા વર્ષનો છોકરાઓ છે? વર્ષની ઉંમર શું હોય બની? 5 વર્ષ. પહેલું ધોરણ ને? આ પહેલું ધોરણ છે. પહેલું છે અને 5 વર્ષથી લગભગ આ 7 વર્ષના બાળકો અહીંયા ભણે છે. એમણે પરીક્ષા આપવાની કે દર વર્ષે? ના એમાં આ છે ને આ શ્રેણી વિધિની યોજના ચાલે છે એટલે એના ઘટકો પ્રમાણે 3 મહિને એમને એક્ઝામ લેવામાં આવે છે અને એને જેટલું બાળક કે શીખેલું હોય એ પ્રમાણે સ્ટેજ વાઇઝ કરવામાં આવે છે. રાઈટ. દર વર્ષે એ લોકો બીજા ક્લાસમાં જાય એવું કંઈ નથી, એવું જરૂર નથી. આ પહેલામાંથી બીજે વર્ષે 120 હાજરી થાય એટલે એને બીજા ધોરણની અંદર મૂકી દેવામાં આવે અને બીજા ધોરણની અંદર પછી ત્રીજા ધોરણ. ઓકે. નીચે જ બેસે છે કેમ? એક લાઈનમાં આયોની સિસ્ટમ છે. આ રીતે હું પણ આ રીતે જ ભણેલો ને. અહીંયા હું હરંગામાં મેં માણેકપો મને અહીંયા હરંગામાં આ રીતે જ આપેલું સિસ્ટમ. ત્યાં તો બુક્સ બધી ઘરેથી લાવે છે પાછું ઘરે લઈ જાય ને સાથે લઈ જાય. હો તો બહુ સારું. હા પ્રાઇમરીમાં સેકન્ડરી સ્કૂલમાં જાય હાઈ સ્કૂલમાં જાય પછી પોતાના પડે તો ધ લેસન ઇન ટ્રેડિશનલ ઇંગ્લિશ ઇન ટ્રેડિશનલ માર્ક્સ સબ્જેક્ટ ટ્રેડિશનલ માર્ક્સ
સબ્જેક્ટ અને this is standard 2 6 years 6 વર્ષના ને 6 વર્ષના હા ઇંગ્લિશ ક્યાંથી શીખો તમે પાંચમા ધોરણથી તો અહીંયા તમે શીખો કે આ ક્લાસમાં અહીંયાની આ સ્કૂલમાં ઇંગ્લિશ બિલકુલ નહીં ઉપરથી છે થોડું ઘણું I forgot to mention there are 10 teachers here. Their monthly salary is about 2,000 rupees, so about 40 pounds. Okay, which is very rare in any school which I have seen here. There's no display at all, apart from some well, good thoughts. જરા બધું લખેલું છે તે થોડું થોડું લઈ લેજો આ તમારા આ કેવું હતું સ્ટાન્ડર્ડ 7 Mr. Sailabai Patel is the class teacher here. So, yeah, 13-year-old children here. Ini book lawa jom. Kona ba? Abeli umbrella जा कांग्रेस से जरा let's see your English book पे आज वाला देखा है कि बराबर ये बाहर जी ने ले ले ओथ ओपन करूँ ओथ कोई नहीं हाथ में ले लो India is my country all Indians are my brothers and sisters pledge yeah. This sort of fed into every citizen of India and this sort of writings now then this is a standard textbook which is same throughout આ બધા આખા ઇન્ડિયામાં સેમ બુક કે કેટલા છોકરા અમે આની અંદર બધું મને 21 બાળકો છે રજીસ્ટર સંખ્યા yeah આજે હાજર 19 બાળકો છે yeah it's very rare usually એમ તો બધા 40 ઉપર હોય કેમ હા 40 ઉપર જ હોય 40 50 children make up one class this is very કેટલા વર્ષના છોકરા અહીંયા આની અંદર લગભગ 10 થી 11 વર્ષના 10 to 11 year old children are here so it's year 6 નિર્મળાબેન right ચાલો તમારે બોલવું હોય તે હા અહીંયા છોકરા રમે ગામના જુવાનિયા આ પ્રાથમિક શાળા હરણગામ એ ચીખલી તાલુકામાં આવેલી શાળા છે આની અંદર કોઈક કન્યા શાળા કે બોયઝ સ્કૂલ કે એવું નથી મિશ્ર શાળા છે અને આ ચોગાન છે એ ચોગાનની અંદર ગામના યુવાનો રમે છે વોલીબોલ ક્રિકેટ વગેરે વગેરે તેમજ આપણે કબડ્ડી ખોખો આટાપાટા વગેરે રમતો રમે છે હવે આ શાળાની અંદર આપણે જોવા જઈએ તો 7 ઓરડાઓ છે 7 ઓરડાઓની અંદર આ શાળાની રજીસ્ટર સંખ્યા 339 છે અને સરેરાશ દૈનિક હાજરી જોઈએ તો લગભગ આ 290ની આજુબાજુ હાજર સંખ્યા રહે છે હવે આ શાળાની અંદર હવે એની સ્થાપના લગભગ 1911ની સાલથી છે એની સ્થાપના થયેલી છે ને આજ પર્યંત આ દિન પ્રતિદિન આ શાળાની પ્રગતિ વધતી જાય છે જો કે એની સાથે આ શાળાના મકાનની પણ જરૂરિયાત છે બીજી સુવિધાઓની અંદર તો જોવા જઈએ તો મૂતરડી છે પછી જાજરૂ છે વગેરેની ખાસ જરૂરિયાત તો છે જ એ શાળાની અંદર બાળકોનો વર્તાવ પણ ઘણો સુમેળ ભરેલો છે અહીંયા આ શાળાની અંદર હિન્દુ મુસ્લિમ બાળકો ભણે છે પરંતુ કોઈ જાતનો ભેદભાવ નથી આ શાળાનો સ્ટાફ છે 10 શિક્ષકો તેની અંદર 8 શિક્ષક ભાઈઓ અને 2 શિક્ષિકા બહેનો છે હવે આની અંદર બધા શિક્ષકો સિનિયોરિટીના ક્રમ આધારે આ શાળાની અંદર એનું સંચાલન થાય છે
પગારનું શું છે? પગારની અંદર તો ગવર્મેન્ટ સેલેરી તો એના જુદા જુદા તબક્કા હોય છે. એના દાખલ તારીખ પ્રમાણે જે પેલા હોય છે. હવે આપણે જોવા જઈએ તો બેઝિક પગાર મુખ્ય શિક્ષકનો 1750 રૂપિયા છે અને મોંઘવારી જુદી. અને તે ઉપરાંત પાછા મેડિકલ અને એ કંઈક એના એલાઉન્સ જો હોય છે એ મળીને લગભગ 2400 થી 2500 રૂપિયા જેટલું એનું મહેનતાણું મળે છે. About 50 pounds a month for a હવે Spanish skill teacher. તમારા head teacher નું શું છે? હવે અમારે હેડ પેલાની અંદર એની અંદર એલાઉન્સ આપે છે મુખ્ય શિક્ષક તરીકેના. એ એલાઉન્સ મળીને કુલ 3000 જેટલો પગાર થાય Head છે. teacher નું. હા, એક એટલે જેમ જેમ ઉપશિક્ષકો જોઈ હોય તો ઉપશિક્ષકોનો એના ઓછો હોય છે. So a head teacher gets about 60 pounds a month. Yes. તો તમને બરાબર છે પૂરું? તમે કે બરાબર સારો પગાર છે કે પછી? નહીં, સારો જ ગણાય. સારો ગણાય. એમાં મોંઘવારીના દ્રષ્ટિએ આપણે જોઈએ તો એવું છ ગણાય. પરંતુ ખરેખર એમ કે મોંઘવારી દિન પ્રતિદિન વધે. હવે હમણાં મોંઘવારી લગભગ 84% થઈ ગઈ. હવે અમને જે મોંઘવારી આપવામાં આવે છે 71% પ્રમાણે આવે છે. હવે આજે એમ કે જ્યારે તેલ હતું એ તેલ 1.5 રૂપિયા શેર અને એ પ્રમાણે મળતું હતું. આજે 40 રૂપિયા કિલો પ્રમાણે વધે એટલે દિન પ્રતિદિન his salary is just about good enough, but not as good as he would like it to be because of the inflation and the family he has to support. Very good. So thank you. ચાર રસ્તા જ કે ને અહીંયા તો 4 રસ્તા ને અહીંયાથી જમણી સાઈડ બાજુ કઈ ચીકીની ફેક્ટરી એમાં હું વોટર વર્ક્સ ક્યાં સુધી પાણી જાય છે બસ જાય કે આખા ગામમાં ને એનું દેખરેખ કોણ કરે? એવણ જ કરે એ કે પાણીને ઉપર કવાનું ને જોવા કવાનું બધું આપણે ખરાબ થઈ ગયેલા કે વંચાઈ બી નહીં કરી પાણી પર જવું હોય ચોમાસામાં તમે રિક્ષામાં જ જવાનું સાયકલ જાય જાણે બહુ હોય તે ના જાય.